જાગૃતિ શું કરો રહો હાય રાયડું શાક બનાવવા લેવા જાવ છે. એટલે આવડા રાયડાના શાક ના થાય તો નાનું હોય ને તાર શાક બનાવે એટલે રાયડાનું. પણ આમ જોવા ને અસલ એવું નહીં દેખાતું છે અસલ શાક બનાવ્યું રાયડું છે આમાં આવો એડો એમ એવડું બધું શાક બનાવે એવું રાયડું ચાશે. આ નહીં દેખાતું આ રાયડું શાક બનાવ્યું નહીં શાક તો બનાવ્યું કેવું મસ્ત શાક થાય ખબર નહીં પડતી. રાયડાનું વળી શાક કેવું બને? મસ્ત બને નહીં એવું કોઈ દાડ ના ખાધું. કાતલ હે પણ શેઠ પેલા નાનો હતો ને તાર કાતેલું હે. એમાં તારે તમને કઈ ખબર જ નહીં એમ ને આ જો આ કેવું મસ્ત શાક બનાવે એવું છે જે. એવડું હોય તો ચાલે ને નાનું. અને જો બીજું શું વાયુ હે એકલું રાયડું જ વાય? એકલું રાયડું શું આવે જો આ તો આપણે આખા ખેતરમાં રાયડું વાયું છે અને શાકભાજીમાં આપણે ઘર પૂરતું બકાલું વાયું છે જુઓ રીંગણા. એટલે રીંગણીયા મસ્ત થઈ હે ને? આ કાલે ઉપર સેલી નાખી હતી. તે સેલી શું કરવા નાસી હશે? અંદર કઈ કોઈ રીંગણીમાં હે ને કઈ જીવાત બીજી ના આવે કઈ બગડતી હોય ને તો સેલી નાખે ને એટલે સારી થઈ જાય. એવું હે? બીજું બકાલું શું વાયું? બીજું આ કને ગવાર હજુ ઉગ્યો નથી અને આ ભીંડા દેખાય છે. ભીંડા? હા જો આ કાલે હે ને મેં ભીંડા નીંદ્યા તા અને જો આવડા થયા છે દેખાય છે. ભીંડા મસ્ત ઉગ્યા છે. આમ જો શાક પડે રહે કે નહીં. આ તો ઘર પૂરતું જ બકાલું છે. અને બીજું શું? ધાણા જુઓ ધાણા. એવું હે? જો ધાણા તો હમણાં 4-5 દાડામાં હે ને દાળમાં શાકમાં નાખે એવા થઈ જશે. ધાણા મસ્ત ઉગ્યા હે. મેથી થી અસલ બીજું. ચલો મેથી કમ્પ્લીટ દેખાડો જે વિશે. જો મેથી મસ્ત ઉગી છે હો. આ શાકમાં ના નખાય. આવડી શાકમાં ના નખાય ને. મન તો જીવ થઈ જાય હે લઈલું તોડીને. પતા જેવા એના મસ્ત બની હે ને. મોટા અત્યારથી પતા. અને ઓલું પરોરી શું હે? એ તો ડોગરી હે. બતાવો હમે આમાં બરોબર દેખાતી ના. આપણે તો હે ને ડોગરી વાય છે ઘર પૂરતી અને હે ને તમે હે ને થોડા નરવા થો ને એટલે આપણી બી હે ને આ ખડ નહીં નેદવું પડે. ખડ નેદી નખાય ને જોને કેટલું ખડ થયું હે આમાં તો પણ. ખડ નેદા ને તો ડોગરી થોડીક અંદર પોહાય. હાલનો હે ને થોડોક વરાપ આવે ને એટલે બધું ખડ અંદરથી લઈ લેવાનું તો ડુંગળી મસ્ત જામશે. કેવું ખડ થયું છે નહીં થયું? ખડ તો છે જ ને તે. પછી ને ઓલી પારીએ હે ને વાલ વાયા હે વાલોર વાયા હે. વાલ તો ઉગ્યા નહીં હજુ ને? હજુ તો પરમથી વાયા હે. એવું? અને આપણે ટમાટો ને ફુલીવર ને કુબી ની નહીં લાવવાનું? એ પણ હવે પાપર જઈએ તાર લાવીએ ને. તો પછી ચીરી થશે હટ લવાય. એ તો અત્યારે તો મોટો રોપ આવે છે ગમે તાર લાવો તે થઈ જાય. એ વાત તો હાસી પણ આપણે હટ લાવીને સૂપો ને તો હટ બધી થઈ જાય. એવું હે? જો ઓલી રાયણું ભી ઓલા બહુ ભો. લોકેશન સારું છે જો ને તમારી વાડીનું. આપણી વાડીનું તમારે નહીં. તમારી આપણી કહેવાય ખબર પડે હક નહીં પડતી. આપણી વાડીનું લોકેશન મસ્ત આવેલું છે. અને રાયડે હવે ફૂલ કાઢ્યા હે પણ અંદર આપણે છે ને આપણે શાક બનાવ રાયડું લેવાનું છે. અત્યારે ગારામાં ચાહી લેતા હશે એકર શાકનું તો કાલ બનાવજે. કાલ બનાવશો? તો આજ શું બનાવશો? આજ તો ગમે તે બીજું બનાવી દેવાનું. ચટણી બનાવી નાખો? ના હો ભાઈ ચટણી નહીં. ચટણી વાળી ખવાતી હશે. ચટણી જો લીલા મરચા પછી લીલી ડુંગળી ધાણા ને એવું બધું નાખશો ને મસ્ત બનશે. ચટણી ભાવતી નહીં યાર. પણ તમે એવી હું બનાવી ચટણી તમે હે ને તમે કોઈક દિવસ ખાઓ એટલે તમને એમ થશે કે રોજ ચટણી બનાય. ચટણી તો હે ને પછી ચટણી જેવા થઈ જાય ખાઈ ચટણી. એટલે આપણે ખેતરના કામ કરવાના હોય ને મરચા ખવાય એટલે હે ને મરચા હે ને આમ શરીર તંદુરસ્ત મસ્ત રહે. બીજી શાકભાજી કરતા ખબર પડે છે? મરચાંથી તો તારું બા પછી મજા નહીં રહેતી પેટમાં ખબર પડે ને. અસલ મજા રે એ તો તમે ખાઓ ને એટલે થોડીક પ્રેક્ટિસ ખાવાની પડી જાય. મરચાં અને બાજરીનો રોટલો અને છાશ મજા આવે. એવું હે? તો હવે એવું બધું ખાવાનું ચાલુ કરવું પડશે ને મરચાં એવું. ક્યારેક શાકભાજી ના હોય એટલે મરચાં ખાવા પડે. શાકભાજી આટલી બધી તો વાય છે. એટલી બધી તો વાય છે તો મને ખબર હે પણ થોડોક ક્યારેક આમ મરચાં ખાતા રહો તો તમને થોડી ખબર પડે એમ. મરચાં ખાવાથી શક્તિ આવે એવું લાગે છે? હા એવું ના હોય કે એકલા લીલા શાકભાજી ખા કરવાના હોય. આ જો આ કાલે હે ને
હમ. કેટલા રેકણા હતા ને તો મેં બધાય તોડી અને પાડોશીમાં દઈ દીધા. એ સારું કર્યું તે બધું પાડોશીને દઈ દીધું. એ શું કે આપણે ના ખાય ચાલે, પેલા આપણે પાડોશીને આપવું પડે. આમ થશે ને આપણે નકામાં બગડવા દેવાય એટલે બીજાને દઈ દેવા હારા ખબર પડે છે. સાચી વાત સારું ને? લો તો હવે. જય માતાજી. હારું.